નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું। બાગાયત ખાતાની અમલી યોજનાઓની વર્ષ 2024થી 25ની યોજના હેઠળ બાગાયતી ખેતી કરતા તમામ પ્રકારના ખેડૂતો માટેની જિલ્લામાં અમલી રાજ્ય અને કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં કેટલાક ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢીને તેને નિયત કચેરીમાં જમા કરવામાં આવેલ નથી, તેથી ત્વરિતપણે બાગાયત યોજનાની અરજી સાધનિક કાગળો સહ મોડામાં મોડી તારીખ 30 જૂન 2024 સુધી નાયબ બાગાયત નિયામક પાટણની કચેરીએ જમા કરાવવી। ગરમી સામે રક્ષણ આપવા સરકારે રાજ્યની તમામ આંગણવાડીનો સમય બદલ્યો છે। હવે આંગણવાડીનો સમય સવારે 7:30 થી બપોરે 12:30 કલાક સુધીનો કરાયો છે। દરમિયાન સવાર અને બપોરનો નાસ્તો આપવામાં આવે છે। પહેલા આ સમય સવારે 9:30 થી બપોરે 3:30 કલાક સુધીનો હતો। હાલ ગરમીને કારણે બાળકોને ગ્લુકોઝ, ORS અને લીંબુ શરબત આપવામાં આવે છે। આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર। આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14-20 જૂન 1924 હતી, જેને દ્વારા 3 મહિના વધારીને 14-20 સપ્ટેમ્બર 1924 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે 14 સપ્ટેમ્બર 2024 પહેલા આ કાર્ય કરી શકે છે। એટીએમમાંથી રોકડ ઉપાડશો તો લાગશે ચાર્જ। એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। દેશના ઘણા એટીએમ ઓપરેટરોએ રોકડ ઇન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરી રહ્યા છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે 23 રૂપિયા વધારાના લેવામાં આવશે, જેમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી સહિત ઘણી બેંકોને સમાવેશ થાય છે। જો કે પહેલા 15 થી 17 રૂપિયા ચાર્જ હતો તે હવે 23 રૂપિયા કરવા માંગ કરી છે।